પરિષદની મહત્વની મીટિંગ મળી પત્રકારોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભોભાઈ કત્રોડિયાની સૂચના અનુસાર સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી પરેશભાઈ મુલિયાના અધ્યક્ષસ્થાને આજરોજ ધોરાજી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ધોરાજી તાલુકાની મીટિંગ યોજાઈ હતી। રાજકોટ જિલ્લા તથા શહેરની કારોબારી તેમજ સૌરાષ્ટ્ર પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ ધોરાજી તાલુકાની મીટિંગમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી પરેશભાઈ મુલિયા દ્વારા પત્રકાર એકતા પરિષદની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ તથા કાર્ય પદ્ધતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સંગઠનને વેગવંતુ બનાવવા ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોએ વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતે લોકશાહી ઢબે તથા પૂર્ણ પારદર્શકતા સાથે ધોરાજી તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓ અને તે દ્વારા પત્રકારોને થતા ફાયદા અને લાભો અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। રાજકોટ જિલ્લા સહપ્રભારી અમિતભાઈ પરમાર, રાજકોટ જિલ્લા પ્રમુખ પરાગભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ મિતેશભાઈ ચાવડા, મંત્રી હિમાંશુભાઈ ઠક્કર, શહેર મંત્રી શ્રી સુનિલભાઈ પાડલિયા, મયુરભાઈ પરમાર, મુસ્તાકભાઈ બેલીન, રિદ્ધિબેન ગોસ્વામી વિશેષ ઉપસ્થિતિ રહી નવનિયુક્ત તાલુકા હોદ્દેદારોને શુભેચ્છા તથા પત્રકારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ધોરાજી તાલુકામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત પત્રકાર મિત્રોએ ઉત્સાહભેર મીટિંગમાં ભાગ લઈ વાતાવરણને વધુ સંગઠિત બનાવ્યું હતું। નવનિયુક્ત તાલુકા પ્રમુખ રાજુભાઈ બગડા તથા ઉપપ્રમુખ રણજીતભાઈ ગાગડિયા દ્વારા મીટિંગની ભવ્ય સફળતા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ મીટિંગથી ધોરાજી તાલુકાના પત્રકાર મિત્રોના એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ નયનભાઈ રાવરાણી। આજરોજ તારીખ 2 જૂનના રોજ ધોરાજી મુકામે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ધોરાજીની મીટિંગ મળી। મીટિંગની અંદર બહોળી સંખ્યામાં ધોરાજી તાલુકાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા। સાથોસાથ રાજકોટ જિલ્લાની કારોબારી તેમજ પ્રદેશમાંથી પ્રભારી વિશેષ ઉપસ્થિત રહ્યા। સરસ મજાની મીટિંગમાં સર્વાનુમતે કેટલાક ઠરાવો થયા, કેટલીક ચર્ચાઓ થઈ અને ગાઢ ચર્ચા કર્યા પછી એક સરસ મજાના નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાં તાલુકાની કમિટી બની ગઈ છે અને એ તાલુકાની શું કામગીરી રહેશે એની બી ચર્ચા વિસ્તૃત કરવામાં આવી છે। પત્રકાર એકતા પરિષદ એનું માળખું શું છે, આગામી દિવસોમાં કઈ રીતે પત્રકારોને માટે ઉપયોગી બનશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। સાથોસાથ કેટલી બધી ચર્ચાઓ મહત્ત્વપૂર્ણ થઈ છે જે આગામી દિવસોમાં તમને ફલીભૂત જોવા મળશે એવો અમને અપેક્ષા છે। આ ખૂબ સરસ મજાની ઉત્સુકતા સાથે પધારેલા પત્રકાર મિત્રોએ ખૂબ જ સરસ મજાનો ઉત્સાહ બતાવી અને કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યો છે અને એની પ્રવૃત્તિને વેગવંતી કરી છે। તે બદલ તમામ પત્રકાર મિત્રોનો હું પરેશ મુલિયા આભાર વ્યક્ત કરું છું। મારી જવાબદારીની વાત કરું તો પ્રદેશની અંદર સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે આ બધા મિત્રોનો આભાર વ્યક્ત કરતા હું પોતે આનંદ વ્યક્ત કરું છું। પત્રકાર એકતા જિંદાબાદ।